वाणिवेश्रमणीयदर्शनम् मन्दहासरुचिरां ननाम्बुजं पूजितं सुरनरोत्तमे मृदा धर्मनन्दन् महं विचिन्तये सहजां स्वामी महाराजनी हरे कृष्ण महाराजनी બધા વાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ. આજે આપણે 97મો ભાગ જોઈશું. આગળના ભાગ સુધીમાં 93 ભાગ સુધીમાં આપણે છેલ્લે 35-36મો શ્લોક જોયો હતો. એને ગૃહસ્થાશ્રમના ધર્મો આપણે જોતા હતા. છેલ્લો શ્લોકમાં આવ્યું કે ગૃહસ્થાશ્રમી પુરુષ હોય એમાં પોતાની યુવાન અવસ્થાયુક્ત એવી જે પોતાની મા બેન દીકરી એમની સાથે એકાંતમાં રહેવું નહીં એવું આપણે છેલ્લે જોયું હતું. આ ગૃહસ્થાશ્રમીના આગળના ધર્મોમાં જોઈએ 137મો શ્લોક. પ્રસંગો વ્યવહારેણ યસ્યા કેનાપી ભૂપતેઃ ભવેતસ્યા સ્ત્રિયાઃ કાર્ય પ્રસંગો નૈવ સર્વથા. નો અર્થ થાય છે, અને જે સ્ત્રીને કોઈ પ્રકારના વ્યવહારે કરીને રાજાનો પ્રસંગ હોય એવી સ્ત્રીનો જે પ્રસંગ તે કોઈ પ્રકારે પણ ન કરવો. મહારાજ કહે છે કે ભાઈ અમારા ગૃહસ્થ પુરુષો હોય તેમણે જે સ્ત્રીને કોઈ પણ વ્યવહારે કરીને રાજાની સાથે પ્રસંગ હોય એવી સ્ત્રીનો પ્રસંગ સર્વ પ્રકારે કરવો નહીં. એટલે કે ગૃહસ્વામી પુરુષોએ પોતાના કોઈ એવી સ્ત્રી હોય જેને રાજાનો પ્રસંગ હોય અને રાજા સાથે સારું બનતું હોય, બેઠી ઉઠી ચાલે, એટલે રાજા એટલે અત્યારે તો પ્રમાણે કહીએ તો કોઈ ઓફિસરો કે જે મોટા અધિકારીઓ હોય એમની જોડે હોય, પોલીસ અધિકારીઓ કે ગમે તેવા મોટા અધિકારીઓ સાથે મંત્રીઓ સાથે ગમે તે સાથે એ પ્રસંગ હોય એને તો એની સાથે વ્યવહાર રાખવો નહીં અથવા તેની સાથે સર્વ પ્રકારે કરી એનો ત્યાગ કરવો, સર્વ પ્રકારે પ્રસંગનો ત્યાગ કરવો. સ્ત્રીની સાથે સંગ કરવો અથવા એની સાથે બોલવું ચાલવું, બહુ વધારે વ્યવહાર રાખવો નહીં. હવે સતાનંદ સ્વામી કહે છે કે આ શ્લોકની વ્યાખ્યા જણાવે છે કે જે સ્ત્રીનો પ્રસિદ્ધ રીતે અથવા તો ગુપ્ત રીતે પાપરૂપ એવા કોઈ પણ વ્યવહારને કારણે રાજાના અંતઃપુરમાં રાજાની સમીપે જવું આદિ સંબંધ હોય એવી સ્ત્રીની સાથે બોલવું બેસવું આદિ સંબંધ ગૃહસ્થાશ્રમી પુરુષોએ સર્વ પ્રકારે રાખવો નહીં. સર્વ પ્રકારે કોઈ પણ રીતે બોલા ચાલે નહીં, કોઈ બીજો વ્યવહાર નહીં. કેવી સ્ત્રી તો કે છે રાજાની પાસે એની પોતાની અંદર પાપ હોય, ગુપ્ત રીતે રાજાને મળતી હોય અથવા તો એના અંતઃપુરમાં જતી હોય, રખાતની જેમ રહેતી હોય, અથવા એની સાથે રાજા સાથે એને ગરોબો હોય, તો એવી સ્ત્રીની સાથે ગૃહસ્થ પુરુષે સર્વ પ્રકારે એનો ત્યાગ રાખવો, એનો સંબંધ રાખવો નહીં. કારણ કે આવી સ્ત્રીની સાથે પ્રસંગ રાખવાથી અનેક પ્રકારની આપત્તિઓનો પ્રસંગો ઊભા થાય છે. એવી સ્ત્રીથી જો પ્રસંગ રાખે તો અનેક પ્રકારના આપત્તિઓ એવા પ્રસંગો ઊભા થાય કે જેથી તમારે આપત્તિ આવીને ઊભી રહે. રાજાની સાથે કે રાજપુરુષોની સાથે એટલે પ્રધાન હોય, મંત્રીઓ હોય, આજે હોય, અથવા તો રાણીની સાથે સંબંધવાળી સ્ત્રી સાથે જો જરાક આપણો અણબનાવ થાય તો તરત જ રાજા કે રાજપુરુષો દ્વારા આપણને એ સ્ત્રી જેલના સળિયા પણ દેખાડી શકે છે. રાજા સાથે રાજાના માણસ સાથે રાણીની સ્ત્રી સાથે કોઈ સ્ત્રીનો સત્સંગ હોય, એ સ્ત્રીને પણ બીજી સ્ત્રીને અને પ્રસંગ એની સાથે હોય તો એવા દ્વારા અમથા આપણની સાથે ખોટા
કેસો ઊભા કરે અથવા પર આરોપ આવે એમ કહે કે જેથી એના કારણે જેલમાં જવાનો વારો પણ આવે અને એથી મૃત્યુનો પણ વારો આવે, જીવજાન ગુમાવવાનો પણ વારો આવે. માટે રાજા કે રાજપુરુષોની સાથે સંબંધવાળી સ્ત્રીથી સર્વ પ્રકારે દૂર રહેવું. માટે રાજા અથવા રાજપુરુષો બીજા જે હોય એમની સાથે જે સંબંધવાળી સ્ત્રીઓ હોય એ સ્ત્રીથી સર્વ પ્રકારે દૂર રહેવું. અહીંયા સ્મૃતિ વાક્ય છે કે રાજ્ઞા દ્વારા અથવા યસ્યા સ્વાતંત્ર્યેણ ચ યોષિત રાજા પ્રસંગો દૂતયા વા તયા વ્યવહારેન તુ. કહ્યું છે કે જે સ્ત્રીઓ રાણી દ્વારા કે દાસી દ્વારા અથવા તો સ્વતંત્રપણે રાજાની સાથે પ્રસંગ હોય એવી સ્ત્રીની સાથે વ્યવહાર રાખવો નહીં. આવું સ્મૃતિ વાક્યમાં પણ કહેલું છે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં જે વાક્યો બધા કહ્યા છે, સમાજે જે ધર્મો બતાવ્યા છે એ બધા શાસ્ત્રોના આધારે જ આવી શ્રુતિ સ્મૃતિઓ બધા જે પોતે માન્ય કરેલા ગ્રંથો છે. એમ કહેવાય છે કે શિક્ષાપત્રી એ 350 શાસ્ત્રોનો સાર છે એવું કહેવાય. તો શ્રીજી મહારાજે તો ભગવાન હતા પણ છતાંય શાસ્ત્રોનો સાર લઈને શાસ્ત્રનો ઉપયોગ કરીને આ બધા વાક્યો તમને અથવા તો આ ધર્મો બતાવ્યા છે. પોતે ઊભા નથી કર્યા એમ કહેવા. એટલે એમાં શ્રુતિ વાક્યમાં પણ કહ્યું છે કે આવી રીતે રાણી સાથે અથવા તો એની દાસીઓ દ્વારા અથવા તો સ્વતંત્ર રાજાની સાથે સત્સંગ હોય એવી સ્ત્રીની સાથે ક્યારેય પણ વ્યવહાર કરવો નહીં. આવો આ શ્લોકનો અભિપ્રાય છે. જેટલા આવી સ્ત્રીઓ હોય આપણા સમાજમાં જોતા જઈએ આપણે જોઈએ. અહીં રાજાનો પણ રાજાની સાથે બદલે આપણે આગળ કહ્યું એમ કે અત્યારે તો લોકશાહીમાં રાજા એટલે જે મંત્રીઓ છે તો રાજા બધા અથવા તો એના અધિકારીઓ અથવા તો એના હાથ નીચેના બીજા અધિકારીઓ હોય. એટલે એવાની સાથે જે સ્ત્રીનો પ્રસંગ હોય એની સાથે બોલવા ચાલવા વ્યવહાર ચાલતો હોય, ગુપ્ત રીતે મળવાનો વ્યવહાર ચાલતો હોય, એની જોડે વધારે ગરબ હોય, વધારે બેરૂઠ હોય તો એવી સ્ત્રી સાથે બહુ પ્રસંગ રાખવો નહીં. કારણ કે કાલે ઉઠી અને કંઈ થાય તો તમારા ઉપર આરોપ નખાવે અને આરોપ કરીને તમને જેલમાં મોકલી દે અથવા લાદા બહુ એવું હોય તો તમારું બધું લઈ પણ લેવડાવે અથવા તો ખોટા આરોપ નાખીને પ્રાણને પણ સંકટમાં મૂકી દે. એટલા માટે આવી જે સ્ત્રીઓ હોય જ્યાં મોટા અધિકારીઓ સાથે આવા પ્રસંગો જેને વધારે હોય એવી સ્ત્રીઓ સાથે બહુ કોઈ સંબંધ રાખવો નહીં એવું શ્રીજી મહારાજ કહે છે. મહારાજે કેવું સરસ બધું બતાવ્યું છે ગૃહસ્થમાં કેવી રીતે આવી રીતે આમાં પાડવાનું હોય છે કે પણ આ ધર્મોમાં જે મોટા ભાગના અઘરા કોઈ એવા ધર્મો નથી કે આ ના કરવું ના કરવું એવું છે. એટલે આપણને યાદ રાખીને કે આવો પ્રસંગ બહુ રાખવો નહીં. હવે જોડે જોડે 137મો શ્લોક પૂરો થયો. આપણે જોડે 38મો પણ લઈ લઈએ. અન્નાવદય શક્તિ તો અભ્યર્ચય યુતિથી સ્ત્રીગૃહાગત દૈવમ પૈત્રમ યથાશક્તિમ કર્તવ્યમ ચ યથોચિતમ. આનો અર્થ થાય છે કે ગૃહસ્વામી તેમણે પોતાના ઘેર આવ્યો જે અતિથિ તેને પોતાની સામર્થ્ય પ્રમાણે અન્નાદિકે કરીને પૂજવો અને વળી હોમાદિક જે દેવકર્મ, શ્રદ્ધાદિક જે શ્રાદ્ધાદિક જે પિતૃકર્મ એ જ પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિ જેમ ઘટે એમ કરવું. ગૃહસ્થના ધર્મ છે કે પોતાના ઘેર કોઈ અતિથિ આવ્યો હોય, મહેમાન આવ્યા હોય તો એવા લોકોને અન્નાદિકે પૂજવા એટલે એનાથી પૂજા જેમ ફૂલ હોય પોતે એવી પૂજા નહીં એમ કે એનાથી એને જમાડવા, ભાવ પૂછો ખાવા પીવાનો.
હોમાદિક અથવા પિતૃકર્મ જે હોય અથવા શ્રાદ્ધ કર્મ જે હોય એ બધું પોતાની સામર્થ્ય પ્રમાણે યથાવિધિ જેમ ઘટે એમ કરવું. એટલે શ્રીજી મહારાજ કહે છે કે ભાઈ અમારા ગૃહસ્થમાં અમારા પુરુષો હોય એમણે પોતાના ઘેર આવેલા જે અતિથિ એની પોતાની સામર્થ્ય પ્રમાણે અન્નાદિક વડે પૂજા કરવી તથા હોમાદિક જે દેવકર્મ અને શ્રાદ્ધાદિક જે પિતૃકર્મ, હોમાદિક ઘેર આપણે હોમ હવન પૂજન રાખતા હોય, મહાપૂજા રાખતા હોય, પૂજા રાખતા હોય એ દેવકર્મ થયું. અને શ્રાદ્ધ આદિ જે બધું કરીએ એ પિતૃકર્મ થયું. એને પણ પોતાની સામર્થ્ય પ્રમાણે અને વિધિ પ્રમાણે કરવું. અને આ બધી પોતાની સામર્થ્ય એટલે શક્તિ, પોતાની જે સ્થિતિ હોય એ પ્રમાણે રહી અને બધું વિધિ પ્રમાણે કરવું. ઘણા બધા આવું બધું માનતા અત્યારના લોકો બધા એવું જ કહે છે કે અમે કશું માનતા પિતૃકર્મ, શ્રાદ્ધ કર્મ, હોમ હુવા પૂજા કશું અમે માનતા નથી, ખોટા પૈસા બગાડવાના એવું બધું કહેતા હોય છે. પણ આપણા હિન્દુ શાસ્ત્રમાં બધી વિધિઓ બતાવી છે કે વિધિઓ કરવાથી ચોખ્ખું થવાય છે અથવા તો એ કર્મ ચોખ્ખું થાય છે. આપણે ઘેર કરીએ, મકાન બનાવ્યું હોય તો વાસ્તુ પૂજન કરી આવીએ અથવા મહાપૂજા રાખીએ તો એનાથી કંઈક એવું મેલું કંઈક આ તે નડતું હોય અથવા તો એ નડે નહીં, અથવા તો આસુરી આપણે અદૃશ્ય બધી શક્તિઓ હોય આપણે જોઈ શકતા નથી. એટલે એ શક્તિઓ આ બધું કરવાથી એનો નાશ થાય છે અથવા દૂર રહે છે. એટલે આ બધું કરવું જોઈએ. એવી રીતે પિતૃકર્મ પણ કરવું જોઈએ. શ્રાદ્ધાદિક કર્મ પોતાના પિતૃઓ પાછળ, મારા પિતા ધામમાં જ ગયા છે, આપણે ઘણી વખત ધામમાં જ ગયા છે, પણ છતાંય વિધિઓ બતાવી છે કરવી પડે. કારણ કે ભલે આપણે જાણીએ કે ભગવાનના આપણે પિતા અથવા પિતૃઓ સારા એવા ભક્તો હતા અને ભગવાનના ધામમાં જ જાય, પણ છતાંય એક વિધિઓ બતાવી છે કરી. આપણે શ્રીજી મહારાજને પોતે પણ શ્રાદ્ધ કરતા હતા અને અત્યારે પણ પરંપરામાં આચાર્ય મહારાજ અથવા તેમના કુળમાં પણ શ્રાદ્ધ થતું જ હોય છે. એમાં શ્રીજી મહારાજને પણ શ્રાદ્ધ કરતા હતા. શ્રીજી મહારાજ ભગવાન હતા, તેમનું શ્રાદ્ધ કરવાની જરૂર ખરી, પણ આપણને બતાવવા માટે કે ભાઈ આ વિધિઓ ખોટી નથી, કરવાની છે. કારણ કે પરંપરાગત જે પિતૃઓ બધા ધામમાં ના ગયા, કોઈ સ્વર્ગમાં હોય, કોઈ બીજે હોય, કોઈક બીજા એમના અવતારોમાં કંઈક જ્યાં કંઈક સમય આવ્યો હોય એ અવતાર ધારણ કર્યો હોય તો કે આપણે શ્રાદ્ધ કે આગળ આપણે શ્લોકમાં આવી ગયેલું એ શ્રાદ્ધ જે કરો છો એ એને ત્યાં આગળ મળે છે. એટલે ત્યાં મળે છે એટલે એને તરત ત્યાં ખાવાનું મળી જાય એવું નથી, એનાથી પોષણ થાય છે. એ દ્વારા એનું કર્મ ત્યાં બદલાય છે. એ કરવાથી એને મળે છે એટલે એનું કર્મ પિતૃદેવો જે છે એનું આપે છે. એટલે એનું ત્યાં એની સ્થિતિ કંઈક સારી થાય. આપણે કદાચ આ જન્મમાં આપણા પિતૃઓ પહેલાંના ભૂતકાળમાં હશે એ બધા પિતૃઓ શ્રાદ્ધ કરતા હોય તો એનું પણ આપણે ભોગવતા હોય. એટલે આપણી સ્થિતિ પણ સારી પણ થાય. ઘણી વખત આપણે નહીં કહેતા કે કશું કરતા નહીં પણ સારું થાય છે. તો આવી રીતે એને મળતું હોય પરંપરાગતમાં બધું જે આત્માને મળે છે. એટલે અને ઘણા એ દુઃખી થાય છે તો એના પાછળ ભૂતકાળમાં એને જે કંઈક થતું હોય, પિતૃઓ શ્રાદ્ધ ન થતું હોય, આવું બધું ન થતું હોય, કર્મ પ્રમાણે ના મળતું હોય એટલે દુઃખી થાય છે. એટલે એવું નહીં કે પિતૃલોકમાં જ હોય ત્યાં કોઈ પણ અવસ્થામાં હોય, ગમે તે સ્થિતિમાં હોય એ ત્યાં આગળ એને એનું પોષણ તરીકે શક્તિ મળી રહે છે. એટલે ભાષ્યકાર સ્વામી કહે છે કે શ્રીજી મહારાજે ગૃહસ્થને મનુષ્ય યજ્ઞ, દૈવ યજ્ઞ, પિતૃયજ્ઞ આ 3 યજ્ઞોનો ઉપદેશ આ શ્લોકમાં કરેલો છે. ગૃહસ્થોને મનુષ્ય યજ્ઞ, દેવયજ્ઞ અને પિતૃયજ્ઞ. ગૃહસ્થમાં ઘરમાં સ્વાભાવિક રીતે 5 જગ્યાઓ પાપો થાય છે. ગૃહસ્થના ઘરમાં આગળ આપણે આવી ગયું પહેલાં કે ગૃહસ્થના ઘરમાં સામાન્ય રીતે રોજ 5 જાતનું પાપ તો થતું જ હોય. એ આપણે જાણી જોઈને ન કરતા પણ અનાયાસે થતું જ હોય. કારણ કે આપણી ક્રિયાઓ એવી છે, કરવું પડે છે. તો એમાં આડકત રીતે પાપ થતું હોય છે. કહ્યું છે કે કંડની પેસણી ચૂલી ઉદકુંભી ચ માર્જની પંચસુના ગૃહસ્થાભિ સ્વર્ગમ ન વિદંતી ઇતિ. આ ભવિષ્ય પુરાણનો શ્લોક છે. એમાં કહ્યું છે કે 5 હિંસાના સ્થળો કહેલા છે. એક ધાન્યાદિકને બરાબર સાફ ન કર્યું હોય તો,
ખાંડણીમાં ખળતી વખતે પાપ થાય છે. બીજું ઘંટીમાં ધાન્યાદિકને પીસતી વખતે પાપ થાય છે. ત્રીજું ચૂલાનું પાપ છે. અગ્નિમાં રસોઈ કરતી વખતે જે જીવજંતુઓ મરે છે ચૂલામાં પાપ કહેવાય છે. ચોથું પાણીયારામાં પણ પાપ થાય છે. અને પાંચમું સાવરણી કાઢતી વખતે એટલે પૂજો વાળતી વખતે આ રીતે પાપ થાય છે. આ 5 જગ્યાએ હિંસાઓ સ્વાભાવિક રીતે થયા કરે છે. ઘરમાં 5 જગ્યાએ પાપ કયા ને કે ભાઈ પહેલાં તો આપણે જે ધાન્ય વાપરીએ છીએ એને આપણે સાફ ના કરતા હોય, જોતા ના હોય ને એમને તમે ખોયડામાં નાખીને કચરો, પહેલાં તો ખોયડામાં એને ખાંડવામાં આવતું, પછી એને સાફ કરવાનું ઉપણવામાં આવતું, સાફ કરતું. હવે તો કોઈ ખોયડું વાપરતો નથી, પણ પહેલાં ફરજિયાત ઘેર એને આપણે દરણું કર્યું એમ કહેતા. એટલે ખોયડામાં બરાબર ટીપે, પછી ઉપણાથી ઉપણે સાફ કરે અને પછી ઘંટીએ પી લે. અથવા ઘંટીથી પહેલાં તો ઘંટીઓ નથી એટલે ઘેર જ ઘંટીથી દળવાનું હતું, એટલે હાથે ગોળ ગોળ ફેરવીને દળતા. આ બધી જગ્યાએ પાપ થાય છે. એટલે તમે અનાજ સાફ કર્યા વગર તો ખાણીયામાં નાખો પી લો તો પણ એમાં જીવજંતુ મરે ભેગા. અથવા જોયા વના કર્યા વના પછી તમે ઘંટીમાં પી લો તો એમાં પણ જીવજંતુ મરે. ત્રીજું પાણીયારામાં કયું? પાણીયારે તેમાં પાણીયારા પહેલાં પાણીયારા હતા ને, હવે તો ગોળા થઈ ગયા કે એક વખત થઈ ગયા આવો થઈ ગયો એવું ના, પણ છતાંય પાણીયારું વીછળવાનું, સવારમાં રોજ સાફ કરવાનું, પાણી બદલી કાઢે. એટલે એમાં પણ જીવજંતુ ફરતા હોય કે તે હોય એટલે મરતા હોય તો એ પણ પાપ થાય કે છે. ચૂલામાં હરગાવતા એટલે રાંધતા હોય તો ચૂલામાં પણ જીવજંતુ લાકડા બારવાના, એટલે લાકડામાં પણ જીવજંતુ ભરેલા, કીડીઓ હોય કે એની અંદર બીજા ઈયળો હોય, લાકડો સડેલો હોય તો એ બળતા હોય, અથવા કીડીઓ ફરતી હોય તો ભેગી અંદર બળી જતી હોય, એટલે આવા જીવજંતુ બળતા હોય એટલે એ પણ પાપ થાય છે. અને પાંચમું એક પછી સાવરણી કંઈક, એટલે કે આપણે પૂજો જે વાળતા હોય એ પૂજામાં બધે કંઈ વાળતા હોય એટલે મેં જોડે જીવજંતુ નાના કીડીઓ ભેગું વળાતું જ હોય છે ને, વાળતા હોય એમાં કેટલું મરી પણ જતું હોય. તો એ રીતે 5 રીતે પાપ થાય છે. એટલે કે એ ગૃહસ્થના ઘરમાં તો આ 5 પ્રકારનું પાપ રોજ થતું હોય છે. એટલે એ 5 જગ્યાએ હિંસાઓ સ્વાભાવિક રીતે થયા કરે છે. તેથી એ 5 હિંસાના પાપોના નિવારણ માટે ગૃહસ્થોએ પોતાના ઘરમાં 5 મહાયજ્ઞો પ્રતિદિન અવશ્ય કરવા જોઈએ. એટલે આપણા ગૃહસ્થોએ એ 5 પાપોના નિવારણ માટે શાસ્ત્રોમાં બતાવ્યા કે 5 મહાયજ્ઞો રોજ કરવા જોઈએ. જો રોજ તમે કામ કરો છો, રોજ પાપ કરો છો તો યજ્ઞો પણ એવા રોજ કરવા જોઈએ. એમાં બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, મનુષ્ય યજ્ઞ અને 5મો ભૂત યજ્ઞ. આ 5 યજ્ઞોને જે ગૃહસ્થ કરે છે તેના અજાણતા થયેલા તમામ પાપોનો નાશ થઈ જાય છે. દેવયજ્ઞ કયો, બ્રહ્મયજ્ઞ કયો, પિતૃયજ્ઞ કયો, આપણો મનુષ્ય યજ્ઞ કયો અને 5મો ભૂત યજ્ઞ. આ 5 યજ્ઞો કે જે કરતા હોય તો તમારા અજાણમાં થયેલા પાપ એ બધા આવી રીતે અજાણ તો થાય છે ને આ રોજના પાપ, એ દૂર થાય છે, નાશ પામી જાય છે પાપ. તેમાં પ્રતિદિન પરમાત્માની પૂજા કરવી, ભગવાનનું નામ કીર્તન કરવું, શાસ્ત્રો વાંચવા, સાંભળવા વગેરે બ્રહ્મયજ્ઞ કહેવાય છે. એટલા માટે રોજ આપણે મંદિર શા માટે જઈએ, જે પૂજા સવારમાં ઉઠીને કેમ કરીએ, ભગવાનનો દીવો કેમ કરીએ, તો એ બ્રહ્મયજ્ઞ છે. કીર્તન કરો, માળા ફેરવો, ભજન કરો, આ બ્રહ્મયજ્ઞ કહેવાય શકે છે. એટલે એનાથી તમારો પાપ નાશ થાય છે. બીજું, પ્રતિદિન ઘરમાં અગ્નિહોત્ર નામનું કર્મ કરવું, અર્થાત હવન દ્વારા ઇન્દ્રાદિક દેવોનું તર્પણ કરવું, તેને દેવયજ્ઞ કહેવાય છે. આવું જે યજ્ઞ જે કર્મ કરે તેને દેવયજ્ઞ કહે છે. એટલે તમે ઘેર આપણે રોજ પહેલાં લગાડતા કંસાર બનાવ્યો હોય કે એવું બનાવ્યું હોય તો જે કોળિયું હોય એમાં દેવતા મૂકી અને બધું મૂકીને એમાં આપણે ઘી મૂકીને તર્પણ કરતા, એવું અત્યારે પણ કંઈક કરતા હોય એવું ઘેર રોજ પણ એ તર્પણ આવું કરવું જોઈએ. એ ઇન્દ્રાદિક દેવોનું તર્પણ કહેવાય છે અને એને દેવયજ્ઞ કહેવાય છે. આવું પિતૃ તર્પણ કરવું અને અર્થાત શ્રાદ્ધાદિક જે કર્મ કરવું તેને પિતૃયજ્ઞ કહેવાય છે. પિતૃ તર્પણ એટલે પિતૃઓ પાસે આપણે શ્રાદ્ધ યજ્ઞ બધું કરતા હોય વર્ષમાં
મહિને કરતા હોય કે વર્ષે કરતા હોય. બધા આવે તો બધા નહીં કરતા રોજ, પણ આપણા ત્યાં તો હિન્દુ વિધિ પ્રમાણે શ્રાદ્ધ પર્વ ચાલે. શ્રાદ્ધ પર્વમાં આપણે એ શ્રાદ્ધ પિતૃઓને કરતા હોઈએ છીએ. તો એ પિતૃયજ્ઞ કહેવાય છે. અને અતિથિઓનો જે સત્કાર કરવો, પૂજન કરવું, એ મનુષ્ય યજ્ઞ કહેવાય છે. અને અતિથિઓનો જે સત્કાર ઘેરે આવેલો કોઈ હોય તિથિ વગરનો, તમને જાણી કરવા આવ્યો હોય તમે જાણ કે આ બટલામાં આવીશું જમવાના છે કંઈ બરાબર, પણ અતિથિ એટલે તમને જાણતા ના હોય ને આવીને ઉભા રહે એવું નહીં. પાછા ઓળખીતા જ હોય, સગા જ હોય એ અતિથિ એવું નહીં, બીજા પણ હોય જે તમારી પાસે ઘેર આવીને કંઈક પાણી અથવા જમવાની આશા રાખતા હોય, અથવા ગમે તે કારણસર આવ્યા હોય, ટાઈમે હોય, તો એમને ભગવાને કહ્યું એમ કે એમને અન્નદાનથી પૂજવા, એટલે જમાડવા. તો એને આપણે માનવ યજ્ઞ કહીએ છીએ, મનુષ્ય યજ્ઞ કહેવાય છે. અને ભૂત પ્રાણી માત્રને જે બલિ અર્પણ કરવું, પશુઓને ચારો નાખવો, પક્ષીઓને ચણ નાખવું વગેરે ભૂત યજ્ઞ કહેવાય છે. પક્ષીઓને બલિ આપવું એટલે મારીને આપવું એવું નહીં, પણ પશુ ગાયોને આપણે ચારો આપીએ કે બીજા પશુઓને પણ આપણે આપીએ, અથવા તો કૂતરા હોય, બિલાડા હોય, એવા જે પશુઓ હોય એને પણ આપણે ખાવાનું નાખીએ. ખાવાનું આપણે નાખીએ ને, આપણી સામે તો વાત તો છે જ કે ખાવા બનાવતા જ પહેલો રોટલી ખાટલો જે બનતો હોય ગાયો માટે, બીજું કૂતરા માટે, પછી આપણા માટે, આવું બધું કરતા પહેલાં. અત્યારે તો એવું રહ્યું નહીં, પણ છતાં હજુ ગામડાઓમાં કૂતરાને કે આવી રીતે નાખતા હોય, સાંજે વાળા પણ નાખતા હોય. આવું જે કહેવાય છે એ મનુષ્ય યજ્ઞ છે. પક્ષીઓને ચણ નાખીએ વગેરે ભૂત યજ્ઞ કહેવાય છે. અને આ જે બધા યજ્ઞ પશુઓને માટે કરવું એ ભૂત યજ્ઞો છે. આ 5 મહાયજ્ઞો શાસ્ત્રોની અંદર વર્ણવેલા છે. તેમાં શ્રીજી મહારાજ મનુષ્ય યજ્ઞ, દેવયજ્ઞ અને પિતૃયજ્ઞ, આ 3 યજ્ઞનો ઉપદેશ કહેતા કહે છે. મનુષ્ય યજ્ઞ એટલે આપણે બધાને અતિથિને બોલાવીએ, સત્કાર કરીએ, આપીએ, ભૂખ્યાને અન્ન આપીએ, એ મનુષ્ય યજ્ઞ છે. દેવયજ્ઞ એટલે આપણે તર્પણ કરીએ દેવતાઓને, એ દેવયજ્ઞ છે. અને પિતૃયજ્ઞ એટલે શ્રાદ્ધ આદિ જે બધે કર્મ કરીએ એ પિતૃયજ્ઞ છે. આ 3 યજ્ઞોનો ઉપદેશ કરતા કહે છે કે ગૃહશ્રમી પુરુષોએ પોતાને ઘેર આવેલા કોઈ પણ ભિક્ષુ જે અતિથિ તેને નિરાશ કરવા નહીં. અતિથિને અન્નનાદિકે કરી સત્કાર કરી સંતુષ્ટ કરવા. મહારાજ કહે છે કે તમારા ઘેર કોઈક ભિક્ષુક આવે, જમવાની આશા થાય, કંઈ માગવાની આશાથી આવે, અથવા અતિથિ આવે, તો એને નિરાશ કરવા નહીં, એમનો સત્કાર કરવો, એમને અન્નથી તૃપ્ત કરવા. અતિથિને સંતુષ્ટ કરવાથી સાક્ષાત પરમાત્મા સંતુષ્ટ થાય છે. આવા લોકોને સંતુષ્ટ કરવાથી સાક્ષાત પરમાત્મા કે સંતુષ્ટ થાય છે. એનાચિતો અતિથિ પ્રીત્યા તેન સંપ્રીણિતો હરિ ઇતિ. આ પરાશર સ્મૃતિનું વાક્ય છે. એ કહે છે કે જેમણે પ્રેમથી અતિથિની પૂજા કરેલી છે તેમણે સાક્ષાત ઈશ્વરને પસંદ કરેલા છે. પ્રેમથી, પછી આવે એટલે મોઢું ચડાવીને અથવા તો ના મનથી આપણે જમાડીએ તો પણ એ બહુ પુણ્ય થાય નહીં, એમાં ભગવાન રાજી થતા નથી. એટલે પ્રેમથી એમને આપણે બને આપણી શક્તિ પ્રમાણેનો સત્કાર કરવો જોઈએ. ઈશ્વરને પસંદ કર્યા માટે અતિથિ જ્યારે પોતાના ઘેર પધારે ત્યારે સાક્ષાત ભગવાન મારે ઘેર પધાર્યા, આ પ્રમાણે અતિથિમાં ભગવદ ભાવ લાવી અતિથિનું સન્માન કરવું, અન્ન વસ્ત્રાદિકે કરી અતિથિની પૂજા કરવી. અને જેવો જ અતિથિ જેવી એની જરૂરિયાત એ પ્રમાણે એમને પૂજવો. ભૂખ્યો હોય તો એને જમાડવો, તરસ્યો હોય એને પાણી પાવું. કદાચ એવો અતિથિ હોય ભિક્ષુ, એને વસ્ત્રની જરૂર છે, જોડાની જરૂર છે, તો એ આપવું. આવી રીતે એને અતિથિનું સન્માન કરવું. અને હું ભગવાનને ભાવ રાખીને ભગવાન મારે ઘેર પધાર્યા હતા, ભગવાનની પૂજા કરું છું, એવા ભાવથી એનો સત્કાર કરવો. પણ તિરસ્કાર કરી કે અનાદર ક્યારેય કરવો નહીં. અતિથિનો તિરસ્કાર ક્યારેય ના કરવો. ભાઈ આગળ જા, આપણે મોટા ભાગે આવું કરતા આવે ઊભો હોય
આગળ જા ભાઈ, આવું કહેતા હોય. તમારા જેવા તો કેટલાય આવતા હોય, ભિક્ષુકોને મોટા ભાગે. મહેમાનો આવતા હોય તો આપણે એવું ના કહેતા, પણ મનમાં તો બળતા હોય, એટલે મનમાં આવા ભાવ લાવવા નહીં. તિરસ્કારપૂર્વક અનાદર કરવામાં આવે તો નરકની પ્રાપ્તિ પણ થાય. જો તિરસ્કારપૂર્વક એનો અનાદર કરવામાં આવે તો એને નરકની પ્રાપ્તિ થાય છે. આ વિષયમાં ભાગવતનો પંચમ સ્કંદ પ્રમાણરૂપ છે. ભાગવતના પંચમ સ્કંદમાં કહેલું છે કે જે ગૃહશ્રમી પુરુષ પોતાના ઘેર આવેલા અતિથિને જોઈને જાણે ક્રોધથી અતિથિને બાળી રહેલો હોય, ને શું એની પેઠે તિરસ્કાર દ્રષ્ટિથી અતિથિ સામું જુએ છે, તો તિરસ્કાર દ્રષ્ટિવાળો પુરુષ નરકમાં પડે છે. બોલો, પંચમ સ્કંદમાં કે છે, ભાગવતના પંચમમાં આવું કહ્યું છે કે અતિથિને જોઈ અને એટલો ગુસ્સો કમલા આવતો એવી તિરસ્કાર નજરથી જુએ, પેલાને બળાપો થાય, એટલે કે એને બાળી રહ્યો હોય, તો કે એવા પુરુષને નરકની પ્રાપ્તિ થાય છે અને એને નરકમાં પડવું પડે. અને ત્યાં વજ્રની સમાન ચોંચવાળા ગીધડા, કાગળ અને બગલા ઇત્યાદિ પક્ષીઓ તેના નેત્રોને બળાત્કારે ખેંચી કાઢે છે. જેને આવી તિરસ્કાર નજરથી જોયું હોય તો એને કે નરકમાં ગીધડા હોય, બગલા હોય, કાગડા હોય, બીજા બધા પક્ષીઓ હોય, એ બધાની ચોંચો કેવી હોય, પાછી કે છે લોખંડની ચાંચ જેવી હોય, અને તમારી આંખોમાં કોચે, આંખો પણ ખેંચી લે. આવું દુઃખ ભોગવવું પડે છે નરકમાં. માટે ગૃહશ્રમી પુરુષોએ ઘેર આવેલા અતિથિને તિરસ્કાર કરી દ્રષ્ટિથી જોવા નહીં, અને અતિથિને નિરાશ પણ કરવો નહીં. તિરસ્કારથી ભલે કદાચ ના થાય, પણ તિરસ્કાર તો કરવો જ નહીં, એવી દ્રષ્ટિથી ના જોવું. ને નિરાશ પણ ન કરવો. જેના ઘરમાં અતિથિની જળ વડે પણ પૂજા થતી નથી અને અતિથિઓનો નિરાશ થઈને પાછા વળે છે, તે પુરુષના ઘરને પણ શાસ્ત્રોમાં શિયાળીઓને રહેવાનો બોળની સમાન કહેલો છે. માટે ગૃહસ્થોએ અતિથિની પ્રેમથી પૂજા કરવી. જે ગૃહસ્થના ઘેરથી કરે અતિથિને જમવાનું પણ પાણી પણ ના ભાવ છે. સીધું કહે કે ભાઈ નથી, અથવા ઘણા પાણા બંધ કરી દે દેખે. એટલે એવો જો હોય તો કે છે પેલા શિયાળવાના રહેવાનું બોર્ડ હોય ને એવું ઘર છે કે શિયાળવાનું બોર્ડ હોય એવું બોર્ડ, એટલે ગુફા એની. એ માનવતા નથી એટલા માટે. અને વળી ગૃહસ્થાશ્રમી પુરુષે ઇન્દ્રાદિક દેવોનું તર્પણ તથા અગ્નિહોત્ર ઇત્યાદિ દેવકર્મ સંબંધી કર્મ અને શ્રાદ્ધાદિક પિતૃ સંબંધી કર્મ પોતાની શક્તિને અનુસારે, અધિકારને અનુસારે કરવું. કરવાનું ખરું કોઈ બધું કોઈ એટલું કોઈ મળશે, કોઈ તમારી શક્તિ પ્રમાણે. અધિકાર હોય, પણ તમને અધિકાર હોય એ પ્રમાણે. અધિકાર ના હોય એટલે કરો તોય ના પામે. એટલે અધિકાર પ્રમાણે, શક્તિ પ્રમાણે, તમારી યથાશક્તિ સ્થિતિ હોય એ પ્રમાણે કરવું. જે ગૃહસ્થ દેવ સંબંધી કર્મ, પિતૃ સંબંધી કર્મ કરતો નથી તેને મહાન દોષ લાગે છે. જે ગૃહસ્થ જેના ઘેર દેવ સંબંધી કર્મો થતું નથી, એટલે દેવ સંબંધી કર્મ એટલે પૂજા પાઠ આ જે બધું થતું હોય, ભજન, માળા, દીવો, આ બધું કરતા ના હોય. ઘણા ઘેર દીવો પણ નહીં કરતા, ભગવાનના આગળ કશું થતું પણ ના હતું. જો દેવ સંબંધી કહ્યું, ગૃહસ્થ સંબંધી કર્મ અને પિતૃ સંબંધી કર્મ પણ આવું ના માનતા હોય. અમે કોઈ એવું પિતૃ માનતા નથી. બધા ગયા કોઈ જો આપણે જોવા જઈએ કે એમને મળે કે નહીં મળતું, આવું બધું બોલતા હોય. એટલે એવું જે કરતા નથી અને મહાન દોષ લાગે છે. આ બાબતમાં સ્મૃતિ વાક્ય પણ પ્રમાણરૂપ છે. મુખ્ય છે કે દૈવમ પિત્રમ યથા વિતમ યો નાચરતી મૂઢથી ક્ષીણ પુણ્ય પત્યેત્યવ રૌરવે સંશય ઇતિ. એમાં કહ્યું છે કે મૂઢ બુદ્ધિવાળો જે પુરુષ, મૂઢ એટલે જડની જેમ વળગી રહે, બુદ્ધિ ચલવે નહીં, કોઈનું માને નહીં, શાસ્ત્રોનું માને નહીં, એ મૂઢ બુદ્ધિવાળો કહેવાય. મૂઢ બુદ્ધિવાળો જે પુરુષ દેવ સંબંધી અને પિતૃ સંબંધી કર્મ કરતો નથી, તે પુરુષના પુણ્યનો નાશ થઈ જાય છે. દેવ સંબંધી તો રોજ કરવું જ જોઈએ, કારણ કે દેવે જેને જન્મ આપીને આપણો સરસ આપ્યો, આપણા ઘરમાં દેવ સંબંધી કર્મ રોજ થવું જ જોઈએ. અને પિતૃ સંબંધી પણ કર્મ કરતો નથી, એના પુણ્યનો નાશ થઈ જાય છે અને રૌરવ નામના નરકમાં પડે છે. એમાં કોઈ જાતનો સંશય નથી. જો એમાં કોઈ સંશય ન કરવાનો, પડે જ.
તમે જે દીવસરમાં તો પિતૃ સંબંધી કર્મ કરતા નથી તે રૌરવ નામના નર્કમાં પડવું પડે છે. એમાં કોઈ સંશય નથી. માટે ગૃહસ્થાશ્રમી પુરુષોએ શક્તિ પ્રમાણે બંને કર્મો કરવા આવો ભાવ છે. એટલે કહેવાનો અર્થ એ છે કે તમારી શક્તિ પ્રમાણે, એમાં એવું નહીં કે તમારે આવું એમને આ રીતે જમાડવા, તમે જે ખાતા હોય જે હોય પ્રમાણે એ ના થતું હોય, કદાચ તમારું જ ખાવાનું ઠેકાણું પર તેમને કથી જમાડવા. કે આપણા ઇતિહાસોમાં તો એવાય દાખલાઓ આપણે જોયા છે કે રાજાઓ અથવા તો પોતે રાત બાદ પણ છોડીને ગયા હોય, છતાંય જ્યારે અતિથિના આવીને ઊભા રહ્યા હોય તો પોતે ખાવાનું છોડી દઈને પહેલાં ભિક્ષુકને અથવા તે અતિથિ જે હોય એને આપી દે, પોતે ભૂખ્યા રહે. આવા આપણા ઇતિહાસો છે અને એવા એના આપણે વારસદારો છીએ. તો આપણી સંસ્કૃતિ વારસદાર એટલે આપણે એની સંસ્કૃતિના છીએ, તો આપણામાં એવા ભાવ હોવા જોઈએ. એટલે ગૃહશ્રમી હોય એમને આ બે તો કરવું, પણ કહ્યું કે શક્તિ પ્રમાણે, તમારી શક્તિ હોય પ્રમાણે તમે કદાચ ના આપી શકતા હોય તો કોઈ વાંધો, પણ તિરસ્કાર કરવો કે એને ગમે તેમ બોલવું નહીં. પ્રેમથી કહેવું કે ભાઈ મારી પાસે શક્ય નથી, પાણી પીવું હોય તો આપો, જમવાનું મારી પાસે બને એમ નથી. અને ભૂખ્યા રહીને આપણે ભૂખ્યા રહીને જમાડીએ તો એમાં ઈશ્વર વધારે રાજી થાય છે. એ તમારી પરીક્ષાઓ થતી છે એમાં બધું. એટલે ગૃહસ્થમીએ આ બે યજ્ઞ તો કરવા, દેવ સંબંધી યજ્ઞ અને પિતૃ સંબંધી અને માનવ સંબંધી માનવ યજ્ઞ, એટલે જે બધાને જમાડીએ એ બધા આવી જાય એટલે એવા યજ્ઞો કરવા. આ બે 138મો શ્લોક આપણે જોયો, પૂર્ણ કરીએ. ફરીથી આગળના ભાગમાં આપણે ફરીથી જોઈશું. બધા ભક્તોને જય સ્વામિનારાયણ.